ઊંચો હાથ કર્યો, બાપુ બિહાર્યો. હે બાપુ, તમારી ઉપર એટલા બધા વેર છે, તમને બીક નથી લાગતી? તમારે 2-5 માણસને ભેગા રાખવા જોઈએ. કે જે મહેપતસિંહ બાપુએ એટલું કીધું હતું કે અમને ક્ષત્રિયોને બીક લાગે તો અમને દુનિયા બાપ નહીં, કે અમારે કોની અમારે અંગરક્ષકની જરૂર ન પડે. આ મજા છે. પણ એ જનેતાઓની મજા હતી. ધરાવીને ધાન નો નીપજે, કુળવીણ માડું ન હોય, ઓઢા ઘર ઝેહર ઝખરો કે જેની માં હોથલ પદમણી હોય. મહેપતસિંહ બાપુ તો મહાન છે, પણ અનુભાઈની જનેતાને હું ધન્યવાદ આપું છું. એ જગદંબાને હું ધન્યવાદ આપું છું. એનું ઓઢણું ઓઠીને બેઠેલી જે ક્ષત્રિયાણી છે એને હું ધન્યવાદ આપું છું. એની કેટલી ધવડ છે. નહીતર એક દિવસ નથી ગમતું. 5 દિવસ મહેમાન જાઓ ને તો એ ગગલાવી નાખે છે, જલ્દી ઘરે વી આવજો. આ તો 22 વર્ષની જેલમાં એ બેઠો છે અને તોય થડકે નહીં. એનું નામ ક્ષત્રિય કહેવાય. બાકી પાવૈયા કોઈ દી પીર ન થઈ શકે મિત્રો.